ઓકે, નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે અલગ અલગ મુદ્દાઓને લઈને, પણ તેની સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યારે તો જે પ્રચારનો એક બાજુ અંતિમ તબક્કો હતો અને તેમાં પણ રાજકીય પક્ષો દ્વારા અવનવા પ્રયોગો હાથ ધરવામાં આવ્યા હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ પણ થયું છે. હું એ જ મુદ્દા ઉપર અત્યારે તો વાત કરી રહ્યો છું કે જ્યારે હું ગઈકાલની વાત કરવામાં આવતો, ગઈકાલે ઉમેદવારો દ્વારા જે પ્રચાર અને પ્રસાર તો કરવામાં આવ્યો હતો, જેમાંથી એક રાજકીય પક્ષના જે ઉમેદવાર દ્વારા જે પ્રચાર અને પ્રસારમાં અત્યારે તો બાઇક સ્ટન્ટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. અલગ અલગ રીતે અત્યારે તો જે સ્વાગત પણ કરવામાં આવતું હોય છે, તલવારો દ્વારા સ્વાગત કરવામાં આવે કે પછી અન્ય દ્વારા પણ જે સ્વાગત કરવામાં આવતું હોય છે, ત્યારે બાબત અત્યારે તો એ હોય છે કે જ્યારે અંતિમ તબક્કાનો પ્રચારો અને અવનવા અત્યારે તો જે પ્રચારના જે પ્રયોગો જે કરવામાં આવતા હોય છે તે શું આ વખતે સફળ થશે ખરી? કારણ કે જો હું આ વખતની વાત કરું તો સભાઓના બદલે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો. જ્યારે સભા કરવા જાય કે પછી અત્યારે તો જનસંપર્કની રાજનીતિ જે આ વખતે સૌથી વધારે એમ કહેવાય ને કે મહત્ત્વની જે જોવા મળી રહી છે, એ જનસંપર્કની રાજનીતિમાં પણ પત્રિકાઓ તો આપવામાં આવે, પણ સાથે સાથે QR કોડ પણ આપવામાં આવે અને તેમના દ્વારા એમ કહેવામાં આવે કે ના ભાઈ, અત્યારે તો આ મુદ્દાઓ છે, જો તમને ના ખબર હોય તો આ સ્કેન કરજો અને અત્યારે તો આમાંથી જોજો તમામ વિગતો. એ પ્રકારનો ક્યાંક જનસંપર્ક જોવા મળ્યો. બીજી બાજુ ટેકનોલોજીના આધારે મેનિફેસ્ટો પણ જે જાહેર કરવામાં આવ્યો અને એવી બાબત સામે આવી છે. આ QR કોડની મેં જે રીતે વાત કરી તો QR કોડમાં તરલ તો મેનિફેસ્ટો પણ આવી જાય કે અમદાવાદમાં તરાલ આવું છે, સુરતમાં આમ છે, રાજકોટમાં તરાલ આ પ્રકારની પરિસ્થિતિ છે, તો અમે આમ કરીશું, અમે આમ કરીશું. એ પ્રમાણે ક્યાંક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. ધ મેઇન થિંગ ઇઝ દેટ કે મહિલા અને યુવાઓનો આ વખતે જે સૌથી વધારે એમ કહેવાય ને કે પહોંચવા માટેનો જે એક પ્રયોગ પણ હાથ ધરવામાં આવ્યો. સામાન્ય માણસને ઉમેદવારી આપતા એક લોકલ કનેક્ટ વધ્યો હોય તેવી પણ એક બાબત સામે આવી છે. ત્યારે આ તમામ જે અવનવા જે પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે તેના લઈને મારે આજે ચર્ચા વિચારણા કરવી છે અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને સાથે શૈલેન્દ્રસિંહ રાજપૂત કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. પ્રશાંતભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી, લોકસભા પછી કઈ વિધાનસભા, આપણે બધી ચૂંટણીઓને લઈને ચર્ચા વિચારણા કરી છે. એક એ ચૂંટણી આપણે જ લોકોએ આપણે બંને તો બાકી નહીં રાખ્યું ને એવું અત્યારે હું ચોક્કસથી કહું છું. પણ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરીએ તો આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અવનવા પ્રયોગો જે જોવા મળ્યા અને એમાં પણ આ વખતે એવું નહીં કે ના મોટી મોટી સભાઓ કરીએ, રેલીઓ કરીએ, એવું કંઈ નથી જોવા મળ્યું. આ વખતે ટેકનોલોજીનો જે ઉપયોગ અત્યારે તો દરેક ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યો ને એવી બાબત જે સામે આવી છે. સૌથી પહેલાં તો જે આ ડિજિટલ માધ્યમ જે ટૂંક સમયમાં વધુ લોકો સુધી પહોંચવા માટે જે અસરકારક જે આ વખતે સાબિત થયા છે તેનાથી આપણે શરૂઆત કરીએ. કઈ રીતે આપ જોઈ રહ્યા છો તેને? પણ રાજકીય પક્ષોએ નક્કી કર્યું કે સ્થાનિક સ્વરાજમાં આ વખતે યુવાનોને તક આપવી છે. 50 વર્ષથી નીચેનાને ભારતીય જનતા પાર્ટી એના ક્રાઇટેરિયા માપદંડ બનાવ્યા, કોંગ્રેસે એના માપદંડ બનાવ્યા. કોંગ્રેસે નક્કી કર્યું કે 50% કરતા વધારે અમે ટિકિટ યુવાનોને આપીશું. હવે તમે ટિકિટ આપો છો પછી યુવાઓને આકર્ષવા તો પડશે જ. હવે જે યુવાનને આપો છો 40 થી 50 વર્ષ કે 35 થી 50 વર્ષના, એ લોકોનો ટચ બેઝ અથવા માસ કોણ? તો યુવા વર્ગ. કારણ કે એ લોકો સિનિયર સિટીઝન બાજુ સોસાયટીમાં કે લોકલી એટલા બધા એક્ટિવ ના હોય, પણ સોશિયલ મીડિયા ઉપર એટલા બધા એક્ટિવ હોય કે એમને ટચ બેઝ કરવાવાળા વ્યક્તિઓ ખાસ કરીને યુવાનો વધારે હોય. અને એટલે અવનવા લગભગ અખતરા આપણે બહુ બધી રીતે જેમ તમે કીધું એમ અલગ અલગ રીતે જોયા. QR કોડ હોય, ડિજિટલ માધ્યમ હોય, વોટ્સએપના પેલા અલગ અલગ ઇમોજીસથી એ લોકોએ આખી ડિઝાઇન ક્રિએટ કરેલી છે. ઘણા અમને એવા પણ આવેલા છે વોટ્સએપ કે ડિઝાઇન ક્રિએટ કરે અને એક ક્લિક કરો એટલે અંદરથી કમળ નીકળે કે પંજો નીકળે કે આવી રીતે અને ઉમેદવારના ફોટા નીકળે. અલગ અલગ ટેકનિકો થકી આ એક પ્રયોગ કરવામાં આવ્યો છે. એનું સ્પષ્ટ કારણ એ છે કે હવે આજે આજકાલ કરતા 25 વર્ષ એક જનરેશન જે 2000ની સાલથી આપણે જોઈએ 2005 થી લગભગ બધી જગ્યાએ ભાજપ છે અને કોંગ્રેસ બધી મહાનગરપાલિકાઓમાં છેલ્લા 20 વર્ષથી નથી. પણ આ 20 વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું. સમય બદલાયો, એક જનરેશન બદલાઈ અને લોકો એક અલગ માધ્યમમાં જતા રહ્યા. પહેલા તમે જુઓ તો રોજ સવારે ગામડામાં છાપું વંચાતું, હવે ગામડામાં પણ છાપું બંધ થઈ ગયું. તો રાજકીય સમાચારો લોકો એમના મોબાઈલ એપથી જોઈ લેતા હોય, વોટ્સએપથી વાંચી લેતા હોય છે. તો આ પરિસ્થિતિમાં લોકો સુધી પહોંચવાનું માધ્યમ વધતા તમે જુઓ તો મેક્સિમમ યુવાનોને ખરેખર ટિકિટ આપી છે. રાજકીય પક્ષોનો આપણે આભાર માનવો જોઈએ. એમાં ભલે એ યુવાનોને રાજકારણનું નોલેજ નથી, એ લોકો રાજકારણમાં છે જ નહીં સક્રિય રીતે, તેમ છતાં ટિકિટ આપી છે. ક્યાંક મોડેલ
એક્ટર, ક્યાંક સેલિબ્રિટી, ઇન્ફ્લુએન્સર, યુટ્યુબર્સ, ક્યાંક કોઈકના એક્ઝિસ્ટિંગ ની ઉંમર વધી ગઈ હોય તો દીકરા કે દીકરી કે પુત્ર વધુ એમને ટિકિટો આપવામાં આવી છે. કદાચ એમને એ પણ, અમે તો એવા કિસ્સા જોયા ઘણી જગ્યાએ કે જેને ટિકિટ આપી છે એ લોકોને એ પણ ખબર નથી કે જે રહે છે એ શહેરના ભાજપના પ્રમુખ કોણ છે, કોંગ્રેસના પ્રમુખ કોણ છે, છેલ્લે નગરપાલિકાના પ્રમુખ કોણ હતા. આવા પણ આપણે દ્રશ્યો સામે આવ્યા. પણ હવે એ લોકો સોશિયલ મીડિયા પર એટલા એક્ટિવ હોય કે કદાચ મારા ને તમારા કરતા એમનું ફેન ફોલોઅર્સ, એમનું લિસ્ટ, ફ્રેન્ડ લિસ્ટ બહુ મોટું હોય. એ લોકો કદાચ એમના થકી લોકોને આકર્ષવાને, નાના ટાઉનમાં શું થાય, બહુ ઇમોશનલ ટચ આ રીતે સોશિયલ મીડિયા થકી ઉભો થઈ ગયો હોય. આપણે ઘણા એક પ્રોગ્રામ એવો બી જોયો હમણાં કે જેમ સોશિયલ મીડિયાના લોકો ગેટ ટુગેધર કરે એમ ભારતીય જનતા પાર્ટીએ અને આમ આદમી પાર્ટીએ આવું જે વોટ્સએપ ગ્રુપ ચાલતું હોય, બહુ એમાં કદાચ એકબીજાને કોઈ મળ્યા પણ ના હોય, એ લોકોની એક ગેટ ટુગેધર કરીને ત્યાં પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો ભારતીય જનતા પાર્ટીએ કે ભાઈ જેટલા તમારા વોટ્સએપ ગ્રુપ છે એ લોકોની એક ગેટ ટુગેધર રાખો, આપણે ત્યાં પ્રચાર કરીશું, ભલે વિસ્તારના હોય કે ના હોય, મૂળ વોટ ભાજપને જવો જોઈએ, આ રીતનો માધ્યમ. આવા ઘણા ઘણા નવા અખતરા કર્યા છે. જોઈએ, કારણ કે સોશિયલ મીડિયા અને જેને કહેવાય ને કે ગ્રાઉન્ડનું મીડિયા, આ બેમાં બહુ મોટો ડિફરન્સ છે. રાજનીતિ સોશિયલ મીડિયા થકી નથી થતી. ઠીક છે, અત્યારે ઇન્ફ્લુઅન્સ કરીને વોટ લઈ લેવાય, પણ આગળ જતા જે ઉમેદવાર હોય છે એને કામ તો ગ્રાઉન્ડ ઉપર ઉતરીને જ કરવું પડે. હવે એમની પોતાની માનસિક તૈયારી ટિકિટ લેતી વખતે હતી કે પછી ટિકિટ પધરાઈ દીધી છે કે પછી ટિકિટ ક્યાંક વારસામાં લઈ આવ્યા છે, એ આપણને આગળ જતા ખબર પડશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. શૈલેન્દ્રભાઈ, આ વખતની જો વાત કરવામાં આવે ને તો ચલો રાજકીય પક્ષો દ્વારા અવનવા પ્રયોગો તો હાથ ધરવામાં આવ્યા, પણ લાગે છે કે ના અવનવા પ્રયોગો જે અત્યારે તો સામાન્ય જનતાએ પણ ક્યાંક એક્સેપ્ટ કર્યા હોય તેમ એ લોકોને પણ, કારણ કે દર વખતે પેલું કહે ને કે ના પત્રિકા આપી દેવાની, પેલું કહે ને કે આમ 5-10 પાનાની એક નાની બુકલેટ બનાવી દેવામાં આવે અને દરેકના ઘરે અત્યારે તો આપી દેવામાં આવે, ભાઈ આ વાંચી કાઢો, આ વસ્તુઓ છે. પણ અત્યારે તો જે ડિજિટલનો જે જમાનો છે, આ વખતે પત્રિકાની સાથે સાથે QR કોડને બધું આપવામાં આવ્યું છે, તો લાગે છે કે ના લોકો સુધી આ વસ્તુ કનેક્ટ થશે તેમ? યજ્ઞભાઈ, એક તો વસ્તુ શું છે, ડિજિટલ પ્લેટફોર્મ પર જે આ લોકો હમણાં જે તમે કહ્યું જે ચલાવવા માંગી રહ્યા ને ચલાવ્યું આ લોકોએ, એનો કઈ બહુ ફાયદો થાય એવું મને લાગતું નથી. કેમ કે આમાં સૌથી મોટું શું છે કે જે પોલિટિકલ બેઝ પર આપણે ઇલેક્શન લડીએ છીએ સ્થાનિક સ્વરાજ્યની, હવે સ્થાનિક સ્વરાજ્યમાં લોકો એકબીજા સાથે કનેક્ટેડ હોય છે, લોકો એકબીજાને ઓળખતા હોય છે, અને એવા જો કેન્ડિડેટ હોય ને એવા લોકો જો જોડાયેલા હોય તો એનો બેનિફિટ એને વધારે મળતું હોય છે. હવે સોશિયલ નેટવર્કિંગના બેઝ પર તો હવે ઘણા બધા તો ફોલોઅર્સ, ઘણા એ લોકોના ફોલોઅર્સ હોય છે, પણ એ લોકો સ્થાનિક લોકો લગી નહીં પહોંચી શકે, તો નહીં પહોંચે તો તેનો અવળો અસર થાય. એટલે તમે સોશિયલ મીડિયા તકે તમે ખાલી કેમ્પેનિંગ કરી શકો, તમે મેસેજ પહોંચાડી શકો, પણ તમારે ઇન્ડિવિજ્યુઅલી પોતે તમારા વિસ્તારમાં લોકોને મળવા પડે અને મળ્યા પછી જ તમને એનો બેનિફિટ મળે. અને જો આવી રીતના આપણે એમાં થોડા કાચા પડીએ, જો આમાં પહોંચી નહીં શકીએ અને ન પહોંચાય તો એનું નુકસાન થાય જે બી પોલિટિકલ પાર્ટી હોય તેને. સોશિયલ મીડિયા નો ડાઉટ મેસેજ પહોંચાડવા માટે સૌથી સારું માધ્યમ હમણાં હાલની પરિસ્થિતિમાં છે. યંગ જનરેશન્સને આ લોકોએ ટિકિટો આપી છે, પણ ટિકિટો આપી જે રીતના હમણાં પ્રશાંતભાઈએ કહ્યું કે ટિકિટો આપી, એ લોકોના ફ્રેન્ડ્સ ફોલોઅર્સ આપણા કરતા વધારે હશે, એનો અને આનો શું મતલબ થાય? આપણે લોકોના કામ માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થાય કે લોકોના કામને કામો થઈ શકે, કામ પાછા પહોંચી શકે. હવે એ લોકો જો આવા લોકોને ટિકિટો આપે, સોશિયલ મીડિયાના બેઝ પર એ લોકો કોન્ટેક્ટ કરે ને એ લોકોના બેઝ પર એ લોકો કેમ્પેનિંગ કરે ને એ લોકો પછી કઈ રીતના આગળ 5 વર્ષ આ લોકો કઈ રીતના ચલાવી શકે? એટલે એનો મને લાગે ત્યાં લગી નાનો અવળો જ અસર થવાનો છે, અને વોટ બેંક પર કઈ અસર થાય નહીં. કેમ કે સોશિયલ મીડિયા બેઝ પર ખાલી કઈ ઠીક છે ચાલે છે પાર્ટી લેવલ પર લોકોના કોન્ટેક્ટમાં, પણ જે લોકો ખરેખર લોકોના પહોંચી શકે, લોકોના મતો લાવી શકે, તે ડોર ટુ ડોર જ જવું પડે, પોતે સ્થાનિક લોકોના કોન્ટેક્ટ કરવા પડે, તો જ આનો બેનિફિટ થાય આપણે. બિલકુલ બિલકુલ સાચી વાત છે, અને એ જ પ્રમાણેની પરિસ્થિતિ ક્યાંક અત્યારના સમયમાં પણ જોવા મળી રહી છે. જ્યારે અંતિમ તબક્કાની અને અવનવા પ્રયોગોની વાત થતી હોય ને પ્રશાંતભાઈ, તો મારે એક વાત એ પણ આપને પૂછવી છે કે આ વખતે એક એમ કહેવાય ને કે એક ટાર્ગેટ, જેમ આપણે અલગ રીતે આપણે કહીએ કે એક આપણે ટાર્ગેટ ઓડિયન્સ છે કે ના આ ઓડિયન્સને અત્યારે આ જ વસ્તુ ગમશે, આ ઓડિયન્સને અત્યારે તો આ જ ગમશે, એ જ પ્રમાણે દરેક ઉમેદવાર માટે એક ટાર્ગેટેડ જે જનતા હોય છે કે ના ભાઈ આ વોર્ડમાં આ જ પ્રકારનો મુદ્દો લઈને જવો પડશે, આ વોર્ડમાં આમ કરવું પડશે, આ વોર્ડમાં આમ કરવું પડશે. તો આ વખતે દરેક વોર્ડ માટે અલગ સ્ટ્રેટેજીની સાથે ટાર્ગેટેડ કેમ્પેન પણ ક્યાંક કરવામાં આવ્યા હોય ને એ પ્રમાણે પણ ક્યાંક એક પ્રયોગ જોવા મળ્યો. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો?
ટાર્ગેટેડ એટલે કેવું છે કે સે ફોર એક્ઝામ્પલ અમદાવાદ કોઈ પણ મહાનગરપાલિકાની પેટર્ન સેમ હોય, એમાં 3 થી 4 ઝોન હોય, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. એમાં ઉત્તર અને દક્ષિણ અને એ જે મધ્ય ઝોન જે હોય ને એ પ્યોર સિટી વિસ્તાર હોય, જેની અંદર જૂની પોળ, જૂની સોસાયટીઓ, જૂના વોર્ડ કે જ્યાં હજી પણ પીવાના પાણીની, રોડની સમસ્યાને લઈને લોકો માટલા ફોડના કાર્યક્રમ કરે. હવે જેમ વિસ્તાર વધ્યો, વ્યાપ વધ્યો ને, એટલે એમ કોસ્મો કલ્ચર આવ્યું અને એ લોકો પૂર્વ એટલે પશ્ચિમ વિસ્તારમાં વધારે રહેવા માંડ્યા, જે લોકો કમ્પ્લીટલી સોશિયલ મીડિયા ઉપર જ જીવે છે. એમને ખબર ના હોય કે એમના કોર્પોરેટરનું નામ શું છે, પણ ત્યાં આવું બધું અસર કરતું હોય છે. ભાઈ વિસ્તારનો પ્રતિનિધિ કોણ છે ને એને સોશિયલ મીડિયા પર સારું કેમ્પેનિંગ ચલાવ્યું. હું કાયમ કહું છું કે તમે ગમે તે કરો, પેલું એક જોક્સ છે અમારો, એમ તમે ગમે તે કરો, વોટ તો રૂબરૂ બૂથ ઉપર જઈને જ આપવાનો, વોટ સોશિયલ મીડિયા થ્રુ નથી આપવાનો. સાચી વાત. આપણે પાછળ પડે તેને હર્ડ કરીને કાઢવું પડે તમારે, એને પછી તમે ગો 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 એ જે પેલી જોક્સ વાળી વાત છે એ રીતે ના જાય કૂતરું. એમ વોટ તમારે બૂથ ઉપર જઈને જ આપવાનો છે. એટલે બૂથ ઉપર માણસને ખેંચી લાવવાનો છે. ખેંચી લાવવા માટે તમારે એને રૂબરૂ મળવાનું છે. રૂબરૂ મળીને તમારે એને સમજાવવાનું છે કે કામ થયા છે, નથી થયા, કર્યા છે તો કોઈ બાંહેધરી આપવાની છે. અથવા તો જેમ વાત કરીને સ્થાનિક સ્વરાજ એટલે સ્થાનિક એટલે ઓળખીતાની ચૂંટણી છે. આમ ઘણી તમે જુઓ તો જૂના અમારા બાબા એવું કહેતા, આ યજ્ઞ આખો દી 4 રસ્તે બેહી રહેતો પાનના ગલ્લે, અવર જવર થાય, લોકો પાસેથી વાત કરી લે કે આ લાવો આપણે વાત કરીએ ધારાસભ્યને, અને એમાં એને ટિકિટ મળી ગઈ. એટલે યજ્ઞ ઓળખીતો છે, એનો મતલબ કહેવાનો સમજ્યા તમે? ઇમોશનલ એટેચમેન્ટ છે કે અમે સોસાયટીના નાકે નીકળીને યજ્ઞ પાનના ગલ્લે બેઠો હોય છે. એમ આ પ્રકારની ચૂંટણી છે આ. અને બીજું કે રોજ બરોજ મારે યજ્ઞને જ મળવાનું. જો યજ્ઞ મારો ઉમેદવાર હોય તો એ જીતે હારે મારે રોજ બરોજ એને વાત કરવાની છે કે ભાઈ આપણે સોસાયટીમાં તકલીફ છે, ગઈ વખતે પણ આ રહી ગયું હતું, પાણી પાઇપલાઇન પહોંચી નથી, આ રોડ માટે કીધું હતું 70-30 પ્રમાણે અમે રોડ બનાવવા તૈયાર છે, કોર્પોરેશન બજેટ આપે 70, હજી સુધી પહોંચ્યું નથી. ક્યાં ગયા તમારા ધારાસભ્ય? ભાઈ આપણે ગઈ વખતે પેલું અહીંથી મુખ્યમંત્રી નીકળવાના હતા અને રસ્તો તોડી નાખ્યો હતો તમે દબાણના હિસાબે, તો એને પાછો લાવવાનો ઉભો કરો. આ જે નાના નાના પ્રશ્નો છે એ ફેસ ટુ ફેસ જ આવે છે. એના માટે કદાચ ક્યારેક ઉમેદવારે નહીં, મતદારોએ પણ કોર્પોરેશન સુધી જવું પડે છે. આ બધી વસ્તુમાં મને એવું લાગે છે ટચ બેઝ સોશિયલ મીડિયા એક ઇમ્પેક્ટ આપે. હું એવું બધા ઉમેદવારને કહેતો હોઉં કે સોશિયલ મીડિયા અત્યારે કામ નહીં કરે તમારું, તમે જીતી જાઓ પછી રોજ સવારથી સાંજનો તમારો આખો પ્રોગ્રામ સોશિયલ મીડિયા પર મૂકજો, ખાલી હાજરી સિવાયના. એવું નહીં કે ભાઈ ફલાણા લગ્નમાં હાજરી આપી, હું કોર્પોરેશન ગયો, મેં કમિશનરને મારા વિસ્તારનું આવેદન પત્ર આપ્યું અને આ કામ કરાવ્યું, એ તમે સોશિયલ મીડિયા પર એ લેટર મૂકજો. પ્રશાંતભાઈ, એ જીતેલા ઉમેદવાર દેખાશે ખરી ને પછી? હવે એ તો આપણા બધાનો મૂંઝવતો પ્રશ્ન છે કે લોકો જયારે મતદાર જાતે ફરિયાદ કરે છે કે અમારા કોર્પોરેટર ખોવાઈ ગયા છે, દેખાતા નથી, પણ મને એવું લાગે છે કે છે તો આટલા વિસ્તારમાં જ. અને હું એટલે આ મેક્સિમમ 5 કિલોમીટરની રેડિયસ હોય એક વોર્ડની, મેક્સિમમ અમદાવાદ જેવો વિસ્તાર હોય તો 5 થી 7 કિલોમીટરની રેડિયસ હોય. આની બહાર તો એ જવાના નથી અને કદાચ એકવાર જતા રહેશે, બીજી વાર પાછા તો આવશે જ જો ટિકિટ લઈને આવશે તો તમે તમારો જવાબ અને તમારી તૈયારી તૈયાર રાખો કે તમારે શું કરવાનું છે. આ મતદારોએ જે તે પ્રશ્ન પૂછ્યો એટલું જ જાગૃત થવાનું, બીજું કંઈ આમાં કરવાની જરૂર નથી. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલા જ માટે અત્યારે એ જ બાબત જોવા મળતી હોય છે કે જો દરેક મતદાર જાગૃત થઈ જાય ને તો પછી અત્યારે કોઈ વાંધો ના આવે. શૈલેન્દ્રભાઈ, જે પ્રશાંતભાઈ જે પૂછ્યું એમાં એક વસ્તુ કહું, લોકો એવી પણ ફરિયાદ કરે છે કે અમારા કોર્પોરેટર અહીં નથી દેખાતા પણ સોશિયલ મીડિયા પર આખો દિવસ હોય છે, આખો દિવસ લાઈવ હોય છે અને સતત વિડીયો મૂકતા હોય છે, રીલ બનાવીને મૂકતા હોય છે ભાજપની, આની તેની. એટલે એ લોકો એક્ટિવ તો ખૂબ હોય છે પણ સોશિયલ મીડિયા પર, ગ્રાઉન્ડ ઉપર નહીં. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે એ જ બાબત છે કે ના આ વખતે સોશિયલ મીડિયા છોડીને ગ્રાઉન્ડ ઉપર ક્યાંક એક્ટિવ જોવા મળે ને તો અત્યારે કોઈ વાંધો ના આવે. શૈલેન્દ્રભાઈ, આ વખતે જે નવા પ્રયોગોમાં એક બાબત બહુ જોવા મળી છે એ છે જનસંપર્કની રાજનીતિ. જ્યારે પણ નામ જાહેર થયા કે ન થયા ત્યારથી લઈને આજ દિન સુધી ઘરે ઘરે ગયા છે લોકોની. સભાઓ કે રેલીઓ એટલું બધી નથી કરી પણ ઘરે ઘરે જઈને જે સંપર્ક વધારવાનો જે એક પ્રયત્ન કર્યો છે, તો શું લાગે છે આ પણ આ વખતે ક્યાંક અસરકારક સાબિત થશે? તે 100% અસરકારક સાબિત થશે. કેમ કે આપણે જે રીતના હમણાં ચર્ચા ચાલી ને કે ઇમોશનલ ટચ હોય છે એકબીજા સાથે. તમે તમારા ઓળખીતા લોકો પાસે જાઓ ને તો એનો એક આવકારવાનો એનો ભાગ જ અલગ થઈ જાય અને એક અનનોન પર્સન જાય ને તો એને ઇગ્નોર કરી દે, આ ઠીક છે આવ્યો છે ચાલ્યો ગયો. એટલે જે હિસાબે હમણાં આ વખતે કેમ્પેનિંગ છે ને બહુ સરસ મુદ્દો તમે ઉછેર્યો કે આ વખતે મોટી સભાઓમાં ને એમાં બહુ એનર્જી વેસ્ટ નથી થઈ. આજે ડોર ટુ ડોર નું કેમ્પેનિંગ આ વખતે બહુ સારી રીતના ચાલ્યું છે બધી જ પાર્ટીનું અને મેક્સિમમ લોકોએ
જેટલું બને ત્યાં લગીને જેટલા આપણા જે વિસ્તારના બૂથો હતા, જેટલા વિસ્તારનો આપણો વિસ્તાર છે, આપણો સમાજ છે, જેટલા લોકો છે, આપણે જેટલા ઘરો લગીને પહોંચી શકીએ એનો પ્રયત્ન બધા જ કેન્ડિડેટ દ્વારા થયો છે. ફક્ત આજે જે છેલ્લો દિવસ છે, આજે 6 વાગે જે હમણાં પડઘમ પડી જશે, તો આજે શક્તિ પ્રદર્શન ઘણા બધા કેન્ડિડેટે કર્યું છે અને એ કરવું બી જોઈએ. એનાથી કે તમને એમના જે કાર્યકર્તાઓ છે એમના ઉત્સાહ જાગે, લોકોમાં જાગૃતતા આવે કે ભાઈ વોટિંગની તારીખ આવી ગઈ છે, 1 દિવસ પછી આપણે વોટિંગ કરવાનું છે. એટલે જે હિસાબે કેમ્પેનિંગો જે પાછલા દિવસોમાં ચાલી, કેન્ડિડેટ ડિક્લેર થયા એના પહેલેથી એ પોલિટિકલ પાર્ટીઓએ ખરેખર સૂઝબૂછ દાખવી છે. અને બીજું એક વસ્તુ આમાં એવું છે કે આપણે હમણાંની પરિસ્થિતિ જોવા જઈએ તો આ વખતે મને જે પાછલા 30 વર્ષની ગણતરીના અનુભવમાં કહું ને તો આ વખતે લોકો બહુ જાગૃત છે. અને જાગૃત એટલે ડાયરેક્ટ પાર્ટી નથી જોતા, તમે પ્રશ્ન કામો શું કરે ને તમે અમારી સાથે કઈ રીતના વ્યવહાર કર્યો છે, તમે કઈ પાર્ટીના છો એનો મતલબ જ નથી. તમે કેટલા વર્ષથી રાજ કરી રહ્યા છો. વિરોધ એટલો સખત રહ્યો છે આ વખતે સુરતમાં કે લોકોની જાગૃતતા જોઈને એવું લાગ્યું કે ભાઈ ખરેખર આને કહેવાય પોલિટિક્સમાં પ્રશ્નો પૂછવા, કઈ સમય જોઈને આ લોકો સરસ પૂછ્યા છે. હવે તમે જોવા જવો તો ઘણા હવે કાલે લેટ નાઇટ લગીન પણ વિરોધ, જાહેરમાં લોકોએ વિરોધ કરીને પ્રશ્ન પૂછ્યા કે તમે આ કામ અમારા નથી કર્યા, તમે અમારું આ કામ ફલાણું નથી કર્યું. પેલો એક તો એમ જવાબ આપે કે ભાઈ અમે તમને રોડ ગટર બનાવી આપ્યા. તો હમણાં પ્રશાંતભાઈ કહું ને એમ 70-30માં તો કે ભાઈ તે તારા પૈસાથી થોડી બનાવી આપ્યા છે, અમે પૈસા ભર્યા ત્યારે તું લાઈને બનાવી દીધું છે. એટલે કહેવાનો પ્રશ્ન કે જાગૃતતા આવી છે લોકોમાં. અને લોકો હવે કેન્ડિડેટ, ચાલુ કેન્ડિડેટ, અભણ કેન્ડિડેટ કે જેને જાણકારી નથી એવો હવે ટકી નહીં શકે. કેમ કે જે આપણા વોટર્સ છે ને એ જાગૃત થયા છે સોશિયલ મીડિયા થકે. એમને પ્રશ્નો કયા પૂછવા, કઈ રીતના શું છે એ બધું એમને જાણકારીઓ હમણાં મળતી રહી છે. એટલે જે હિસાબે ડોર ટુ ડોર કેમ્પેનિંગનું આ લોકો જે પ્લાનિંગ કર્યું એ પોલિટિકલ પાર્ટીની સૂઝબૂછ દાખવી એ લોકો. અને હવે એનો ઇફેક્ટ આપણને 26 તારીખે તો વોટિંગ થવાનું છે, 29 રિઝલ્ટ છે, પણ જે લોકો જેટલા ઘરે પહોંચાને જેટલા લોકોનું કોન્ટેક્ટ કર્યું છે ને એમને વધારે ફાયદો થશે. બિલકુલ સાચી વાત છે. એટલે એમ કહી શકાય ખરી કે આ વખતે લોકલ કનેક્ટ વધ્યો છે તેમ શૈલેન્દ્રભાઈ? પોલિટિકલ પાર્ટી છે ને અહંકારી બની જાય છે. જેવી રીતના હમણાં પ્રશાંતભાઈએ કહ્યું કે ભાઈ હવે પછી 5 વર્ષ તમે ફોલોઅપ આપશો અને પછી કરશો, તો તમે એમને કહ્યું કે ભાઈ 5 વર્ષ એ મળશે આપણને? હવે નહીં ચાલે. હવે એટલે નહીં ચાલે કે જે 5 વર્ષમાં આ લોકો કોઈ બી કેન્ડિડેટ મૂકી દેતા હતા અને આ વખતે બી થોડા પ્રશ્નો એવા આવ્યા છે તો એ લોકોને જે લોકોએ કાઉન્ટર કર્યા છે, લોકોએ આ લોકોને દોડતા કરી દીધા છે. આવું બને એક જ દિવસમાં રોડ શો 2 કરવા પડે, મુખ્યમંત્રી કોઈ સિટીમાં આવીને જાહેર સભા કરવી પડે, એ બી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, ઇલેક્શનના છેલ્લા દિવસે? બિલકુલ નહીં બને. તમારે કેન્દ્રીય મંત્રીઓને ઉતારવા પડે, તમારે ડેપ્યુટી સીએમ દોડવા પડે, ગલી મોરચે, તમારા ધારાસભ્યોને મિનિસ્ટર્સને ધક્કે ચડાવે લોકો. આવું બની શકે? ના બની શકે. એટલે આ વખતે લોકો જાગૃત છે. એ લોકોએ આ વખતે કોઈ બી લોભામની વાતોમાં નથી આવ્યા. એમને જે તકલીફ પડી છે તે જાહેરમાં સામે ચાલીને એ લોકો છાતી ઠોકીને પૂછી લીધું. એટલે એનો ફાયદો હવે કોને થાય છે એ હવે જોવા મળશે આપણને. છે કોઈ પણ પાર્ટી જીતે પણ લોકો મતદારે આ વખતે જાગૃતતા દાખવી છે. અને એવું નહીં કે એક જ વિસ્તારમાં દાખવી છે કે કોઈ કોઈ સર્ટેન એરિયામાં દાખવી છે, પૂરા શહેરમાં દાખવી છે. જ્યાં તકલીફ રહી છે ત્યાંના મતદારોએ પ્રશ્ન પૂછ્યા છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ભાઈ આ લોકો આ વખતે આ લોકો થોડા લોહાના દાણા ચબાવવા પડ્યા છે આ લોકોને, અને એના માટે આ લોકો બહુ વધારે પડતી મહેનત કરી છે. હવે જોઈએ શું થાય છે. બિલકુલ સાચી વાત છે. એટલે સવાલ અત્યારે હવે એ છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં હવે થશે શું? એક સૌથી મહત્વનો પ્રશ્ન પ્રશાંતભાઈ, લાસ્ટ ટાઈમ પર રોડ શો કરવો, લાસ્ટ ટાઈમ પર જાહેર સભાઓ ગજવવી, શું એ પ્રયોગ પણ આ વખતે સફળ થશે? કારણ કે આ વખતે આપને યાદ હશે કે આપણે વિધાનસભાની જ્યારે ચૂંટણી હતી તો તે સમયે બીજા ફેઝનું જે આપણે ઇલેક્શન બાકી હતું, મતદાન બાકી હતું, એ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નરોડાથી લઈને ચાંદખેડા સુધીનો સૌથી મોટો રોડ શો કર્યો હતો અમદાવાદમાં. અને ક્યાંક પછી જ એવી ક્યાંક બાબતો હતી કે એના બધી સીટ ક્યાંક જીતી પણ ગયા. તો આજે લાસ્ટ ટાઈમનો જે આ રોડ શો હતો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, તો શું લાગે છે એ પણ અસરકારક સાબિત થશે તેમ? એનું કારણ એ છે પણ આ વખતે જનતા જાગૃત થઈ હોય તો એ 5 વર્ષનો હિસાબ માંગે. ઘણીવાર કેવું જનતા ભૂલી બહુ જાય છે અને છેલ્લી ઘડીએ આમ જેમ નતા આપણે અત્યાર સુધી ચર્ચા કરતા કે મોદી સાહેબ આવીને આમ જાદુઈ લાકડી ફેરવે છે પેલા ટ્રક ઉપર ઉભા રહીને, અને લોકો પછી અંજાઈ જાય છે અને મતમાં કન્વર્ટ થઈ જાય છે. કદાચ આ વખતે એ છેલ્લા દિવસ સુધી આ લોકોએ ગેજ કર્યું કે ભાઈ એમનામથી અસર થાય છે. નવા ઉમેદવારો, એન્ટી ઇન્કમ્બન્સી ફેસ ની હતી આપણે પૂરી કરી નાખી, મોટી મિનિસ્ટ્રી, કારણ કે મિનિસ્ટ્રીમાં નવા ચહેરા છે અને એવા ચહેરા છે કે જેમને પોતાને અપેક્ષા નહોતી
એમના વિસ્તારના અપેક્ષા નહોતી કે મારા ધારાસભ્યને મંત્રી બનાવશે, તો આ મંત્રીઓ કઈ ઉકાળે છે રોડ ઉપર જઈને. આ બધું ચેક કર્યા પછી એવો ખ્યાલ આવ્યો ભાઈ છેલ્લે હથિયાર તો આપણે જ ચલાવવું પડશે, પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીએ. એટલે એમણે એમની રીતે ચાલુ કર્યું. અને છેલ્લા દિવસનું કરવાનું કારણ એક જ કે આ કદાચ આગલી રાતનું યાદ રહે. નથી કહેતા કાલ રાતે શું ખાધું હતું એ યાદ છે, પરમદિનનું યાદ નથી. એટલે કાલ રાતનું શું ખાધું છે એ યાદ રખાવવા માટે જ આવા મોટા હેવી રોડ શો કર્યા છે. હજુ એક ટૂંકમાં એક વસ્તુ હજુ પણ મારે પૂછવી છે પ્રશાંતભાઈ, આ વખતે દિલ્હીથી કોઈ જ આવ્યું નથી, બધો દારોમદાર ગુજરાતના નેતાઓ પર હતો. તો લાગે છે કે ના આ વખતે કંઈક નવા જૂની થશે ખરી? કારણ કે ના કોંગ્રેસમાંથી કોઈ આવ્યું, ના આપમાંથી કોઈ આવ્યું. આપમાંથી આવ્યું પણ એ પહેલાં આવી ગયું હતું, એટલે અત્યારના ટાઈમે કોઈ નથી આવ્યું. ના કોંગ્રેસમાંથી કોઈ, ના ભાજપમાંથી કોઈ. તો લાગે છે કંઈક નવા જૂની થશે તેમ? આમાં કેવું છે, અગેન મેં કીધું એમ કે મને ગુજરાતની જનતા ઉપર બધી રીતનો પૂર્ણ ભરોસો છે કે વિરોધ થાય છે પણ પછી એ વિરોધ બીજી કોઈ રીતે મતમાં કન્વર્ટ થતો નથી. અને છેલ્લે જનતા કર્ફ્યુ, ધમાલ, હિન્દુત્વ આ બધું યાદ રાખીને પાછું વોટ તો કરે છે. એટલે તમે કીધું નથી આવ્યું કોઈ દિલ્હીથી, એનું કારણ એ જ હતું, આપણે સૌ જાણીએ છીએ કે મુખ્ય અને પ્રધાનમંત્રીથી માંડી અને બધા જ લોકો બંગાળ, કેરલા, તમિલનાડુ બધી ચૂંટણીમાં વ્યસ્ત હતા. આસામની તો થોડી વહેલી થઈ, પણ આ બધી ચૂંટણીમાં એટલા બધા વ્યસ્ત હતા અને એ રાજ્યો સર કરવા એમના માટે વધારે પ્રાયોરિટી હતી. એટલે ગુજરાતની જનતાએ પણ સમજવાની જરૂર છે. હું તમારા માધ્યમથી સ્પષ્ટ કહું છું કે અત્યારે સ્થાનિક સ્વરાજ આવશે ને જશે અને બહુ મોટી ઇફેક્ટ નહીં કરે એમ માની અને ઉપરના કોઈ નીચે આવ્યા નથી. કારણ કે એમના માટે રાજ્યો સર કરવા એ પ્રાયોરિટી હતી કે બંગાળ જીતી જઈએ, કેરળા જીતી જઈએ, આ બધું આવશે. આ તો બધું ચાલતું, ગુજરાત તો અમારું જ છે, અમારા તાબામાં જ છે. આવો ઓવર કોન્ફિડન્સ રાખીને બી નથી આયા, બીજું કોઈ કારણ હતું જ નહીં. બાકી આવું હોત તો એક જ રાઉન્ડ મારી શક્યા હોત. અને બીજું એ બી આપણે માનીએ છીએ કે સ્થાનિક સ્વરાજ છે, સ્થાનિક મુદ્દાઓને લઈને એમને રાજનીતિ કરવાની છે, તો સ્થાનિક વ્યક્તિઓને જ સાંભળે. ધારાસભ્ય જે રોજ બરોજ આવતો હોય એની સાથે આ ચર્ચા થાય. પ્રધાનમંત્રી આવીને રોડ શો કે સભા કરીને ગજવીને જતા રહે એનો આમે મતલબ નહોતો. પ્રધાનમંત્રી આવીને શું વાત કરે, 300 રામ મંદિરની વાત કરત, વકફ બોર્ડની વાત કરત, મહિલા બિલની વાત કરત, આ બધી વાત કરત જેને તમારા રોડ રસ્તા ગટર સાથે લેવા દેવા નથી. એટલે આમ તો જે થયું એ સારું થયું, પણ આ તો એક વાત છે કે પ્રાયોરિટી નહોતી. જી શૈલેન્દ્રભાઈ, અવનવા પ્રયોગો વોટ બેંકમાં પરિવર્તિત થશે ખરી? બહુ મુશ્કેલ છે, ઓછું છે, ચાન્સીસ બહુ ઓછા. એટલા પર્સન્ટેજ કે બેનિફિટ મળે નહીં. બેનિફિટ તો તમારે ડોર ટુ ડોર કેમ્પેનિંગ જ કરવું પડે અને ઇમોશનલ ટચનું બેનિફિટ લેવું પડે. લાગણીસભર તમારે એમની સાથે વર્તવું પડે 15 દિવસમાં. એમ તો 5 વર્ષે કન્ટિન્યુઅસ વર્તવું પડે, પણ આ લોકો નથી કરતા એવું. પણ હમણાં એમનું વર્તન થોડું ચેન્જીસ થયું છે, અહંકાર તો થોડુંક ડગમગાયું છે આ લોકોનું. જેમ કહ્યું પ્રશાંતભાઈએ કે ભાઈ ઇગ્નોર કરતા થઈ ગયા છે. એમાં એવું છે પ્રશાંતભાઈ, નો ડાઉટ એ બી તમારી વાત સાચી છે, પણ શું થયું, આ લોકો પહેલા ગયા મહિને બધા આવીને બધા કેમ્પેનિંગ બધું કરીને જ ગયા છે. કે એમને બી ખબર હતી કે એ લોકો આગળ ઇલેક્શન, ત્યાં મોટા રાજ્ય કક્ષાના ઇલેક્શન છે, એટલે પાછલા મહિને એ લોકો 2-3 વાર આવીને ચાલ્યા ગયા. હવે થાય શું છે કે આ લોકોને તમે જેમ કહ્યું કે ભાઈ પાછલા ઘણા 30-35 વર્ષથી બીજેપીનું જ કન્ટિન્યુઅસ એક તરફા શાસન ચાલે છે, તો એન્ટી ઇન્કમ્બન્સી આ વખતે રહેવાની. અને એન્ટી ઇન્કમ્બન્સીનો જે પ્રોબ્લેમ આવ્યું છે તે જાહેરમાં લોકોએ આક્રોશ દાખવ્યું છે. અને જે પ્રશ્નો જે પહેલે પૂછતા નહીં હતા, કે જવા દેતા હતા, ઇગ્નોર કરતા હતા, તો કંઈક ગભરાતા હતા, તે આ વખતે એવું નથી થયું. જે રીતના સુરતમાં ખાડીપુરનો પ્રશ્ન હોય કે બીજે કોઈ ગટર રોડ રસ્તાનો પ્રશ્ન હોય, અને સોશિયલ મીડિયા તરીકે ઘણા વિરોધ પક્ષના લોકોએ પણ શું કર્યું છે કે પાછલા દિવસોથી, ઘણા દિવસોથી જ્યારથી વિરોધ પક્ષ ચાલુ છે, લોકો 2-3 વર્ષથી કન્ટિન્યુઅસ જે પ્રોબ્લેમ્સ હતા, સોસાયટી વાઇઝ હોય કે એરિયા વાઇઝ હોય કે ક્યાં ક્યાં શું પ્રોબ્લેમ હતા, એ સોશિયલ મીડિયા થકે લોકો થકી પહોંચાડતા હતા કે ભાઈ આ પ્રશ્નો બાકી છે, શાસક પક્ષ કરતા નથી. એટલે શાસક પક્ષના વિરુદ્ધમાં કન્ટિન્યુઅસ ઓપોઝિશન બહુ સરસ ફાઇટ આપી રહ્યું હતું. એટલે એના થકે આ લોકો આ વખતે ડોર ટુ ડોર જવું જ પડે. અને બીજો કોઈ છૂટકો જ નથી. આ લોકોને ઇમોશનલી આ લોકો વોટ માંગવા જ પડે. અને જેમ એમને કહ્યું પ્રશાંતભાઈએ કે ભાઈ ધમાલ, કર્ફ્યુ ને આવે, આ વખતે એનો કોઈ ઇમ્પેક્ટ આવવાનો નથી. લોકો એના તકે બહુ નારાજ છે, હેરાન થયા છે. આવશે ઇફેક્ટ તો મોંઘવારીનો આવશે. બહેનોને જે તકલીફો પડી છે, બહેનો તકે એમની તકલીફો ઉજાગર એમને જ બેઠવું પડે, તો એ એક અસર કરશે. યુવાનોમાં હમણાં એક જે કુતૂહલ છે લોકોમાં, જે નવા વોટર્સ છે અથવા નવા યુવાઓ છે જેમને એક્સપિરિયન્સ નથી, એમનું બેનિફિટ હવે કઈ પાર્ટી વધારે લઈ જાય છે એ હવે કેમ્પેનિંગના આખરે ખબર પડશે આપણને 2 દિવસ પછી. પણ એક્ઝેક્ટલી તો આપણે ડોર ટુ ડોર જઈને બેનિફિટ મળવાનું છે. બિલકુલ. એક લાસ્ટ એન્ડ ફાઇનલ સવાલ પ્રશાંતભાઈ, એક મારી જોડે બહુ જ ઓછો સમય છે, 1 જ મિનિટ ખાલી આપને આપું છું. થોડોક ઓફ ટોપિક પર જઉં છું, સ્થાનિક સ્વરાજની જગ્યાએ.
રાઘવ ચડ્ડા સહિત અન્ય સાંસદોએ જે રાજીનામું આપ્યું, ભાજપમાં જોડાવાની ક્યાંક બાબત પણ જોવા મળી, એક ટૂંકમાં પ્રતિક્રિયા. એટલે જે લોકો શંકા સેવે છે કે ક્યાંક આ બી ટીમ છે, વત્તા રાઘવ ચડ્ડા ઘણા સમયથી ડિસ્કનેક્ટ એટલે આપથી દૂર ભાગતા હતા, એમને ડેપ્યુટી લીડર પદેથી રિમૂવ કર્યા, હવે જેને મૂક્યા એ વ્યક્તિ બી આની જોડે લાઈનમાં આવ્યા અને ભાજપમાં જોડાયા, એટલે ક્યાંક ને ક્યાંક આ વિશ્વાસ ભંગ થઈ રહ્યો છે. એટલે એમને જે કંઈ હોય અંદરના કારણો, પણ આ વિશ્વાસ ભંગ મને લાગે છે જનતા, હવે તમે સમજો આપણે કોંગ્રેસને આજ કાયમ કોસતા હોઈએ છીએ કે અમે તમને જીતાડીએ, પછી તમે જીતીએ પછી ભાજપમાં નહીં આવે એની શું ગેરંટી. એમ આમ આદમી પાર્ટીએ છેલ્લા 1 વર્ષમાં જેટલા, આજે તો રાજુ કરપડા, આપણે લોકલ જ વાત કરી લઈએ, રાજુ કરપડા ભાજપમાં જોડાઈ ગયા અને મૂળી સીટ ઉપરથી લડી રહ્યા છે જિલ્લા પંચાયત. આ વસ્તુ તમે જુઓ તો રાઘવ ચડ્ડાને એમણે 7 જણા એક સાથે રાજીનામું, એટલે કંઈક તો વિચાર તો કરો, 7 જણા એક સાથે છોડતા હોય એ આખો ડોટ તમારો કનેક્ટ કરી આપે છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે ત્યાં પણ અત્યારે તો કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે. પ્રચાર પણ અત્યારે તો જે હવે શાંત થઈ ગયો છે. હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જાહેર જનતા પણ હવે વોટ કોને જોઈને આપે છે અને કયા મુદ્દાને જોઈને આપે છે. પ્રશાંતભાઈ, શૈલેન્દ્રભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં આપશે. નમસ્કાર.